આજની જય સત્ય સનાતન સતી ધર્મની જય. તો પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ઢળી ગયું દેહ તણું અભિમાન. તો ગુરુએ મારી જડી છે પરંપાર. ઉખાડી કોઈથી ઉખડે નહીં, ભલે મથેલા ખોલવાર. તો ગુરુ કીજે તો એ કીજીએ, જે પૂનમ કાછન તેજ કરે પણ તપે નહીં. અને દે દો અપના રંગ, દે દો અપના રંગ. બોલો સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. મન વિંદાણું વાલાજીની સાથ, મને વાલો વિચારો નવ વિશરે. મન વિંદાણું વાલાજીની સાથ, મને વાલો વિચારો નવ વિશરે. આઠે વાલો વિચારો નવ વિશરે. વાલીનો લાગે વાત મને, વાલો વિચારો નવ વિશરે. જે રતન જડ્યું રંકને, સત્ય થયું છે સાક્ષાત, મને વાલો વિચારો નવ વિશરે. સત્ય થયું છે સાક્ષાત, મને વાલો વિચારો નવ વિશરે. જેને કાજે તમે રે યતિ દેહોને, જેને કાજે તમે રે યતિ દેહોને. ઈ તો આવ્યું છે મારે હાથ, મને વાલો વિચારો નવ વિશરે. વારે વારે જાવું ગુરુના વારણે, વારે વારે જાવું ગુરુના વારણે. જેણે નિરખાવાનો તમનાથ, મને વાલો વિચારો નવ વિશરે. વાલો વિચારો નવ વિશરે.
અરે તેને તોલે નો આવે ત્રણ લોકમાં તેને તોલે નો આવે ત્રણ માં જેની વિશ્વ વિચિત્ર છે ભાત મને વાલો વિચાર્યો નવ વિચારે જેને વિશ્વ વિચિત્ર છે વાત મને વાલો વિચારો નવ વિચારે. રે મારા મનમાં હતું એ મારે થયું મારા મનમાં હતું તે મારે થયું. સગપણ પૂરવનું થયું છે સાક્ષાત મને વાલો વિચાર્યો નવ વિચારે સગપણ પૂરવનું થયું છે સાક્ષાત મને વાલો વિચારો નવ વિચારે. રે ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની ધન્ય ધન્ય દયા છે ગુરુદેવની. નામ નિરાંત નિરખ્યુય જાત મને વાલો વિચારો નવ વિચારે નામ નિરંત નિરચુય જાત મને વાલો વિચારો નવ વિચારે. હવે મન વિંધાણું વાલાની સાથ મન ક્યારે વિંધાય વાલાની સાથ જ્યારે સદગુરુને શરણે જઈએ ને ત્યારે મન વિંધાય એવું છે નકર આ મન છે ને આમ કૂદકા મારતું હતું આ ઓલો કેવો ઓલો હરાયો ઢોર હોય એને જેમ આ સારે ઠેકડા મારતું હતું ઘડીક અહીંયા જાય ઘડીક અહીંયા જાય પણ એને ક્યાંય હજી પાર બેહતું નહોતું મન પણ જ્યારે સદગુરુને શરણે ગયા ને ત્યારે એને વિંધી નાખ્યું સદગુરુ એક શાન કરીને ત્યાં એ મન હતું ને એને મન જ મટાડી દીધું એને વિંધી નાખ્યું પછી પોરવી દીધું પછી એને ક્યાંય ભટકવાનું ન રહ્યું પછી એ ક્યાંય ભટકે પાછું એને હવે સ્થિર થઈ ગયું અને ઠામમાં ઠરીને બેસી ગયું હવે એનું મૂળ ઘર એને મળી ગયું પછી હવે ભટકવાનું એને ન રહ્યું એટલે પછી જો એ મન વિંધાઈ ગયું ને પછી તો આપણા કયામાં એ મન આવી ગયું અત્યાર સુધી આપણે મનના કયામાં હતા ને મન આ 3.5 મણની ગાડીને લઈ જતું હતું જ્યાં હોય ને એ દોડતું હતું અને આની પાછું લેતું જતું હતું હા દોડાવતું હતું પણ એ હવે જયારે આવા ગુરુ મળ્યા ને આપણને શિરોમણી સંત એટલે આપણા મનને વિંધી અને ઠેકાણે કરી દીધું અને એને નિજ ઘર બતાવી દીધું એટલે નિજ ઘર પોતાનું જ ઘર એને બતાવી દીધું એટલે એને કીધું કે પછી તારે આ ઘરે રહેવાનું તારા મૂળ ઘરે અને તારે બીજે ક્યાંય જવાનું નથી એટલે એને એ ઘર બતાવી દીધું પછી તો કઈ દોડવાનું ન રહ્યું પછી તો કેવો આનંદ આઠે પોર આનંદ એટલે કીધું આઠે પોર ઓળંબા મારા ઉરમાં હવે બીજી મને વાત નથી ગમતી એમ બીજી વાત હવે ગમે એ વાત હોય આપણે અત્યારે હવે કોક એમ કે ને કે અહીંયા તો આપણે એ વાત હવે નથી ગમતી વાલી જ નથી લાગતી અત્યાર સુધી બહુ લાગતી હતી બધી વાત પણ હવે એ વાલા હારે મન વિંધાઈ ગયું છે ને એટલે આપણો તાર ક્યાં ન્યાસ છે હા વિચિત્ર ભાત પાડી દીધી અને આપણો તાર ન્યા લાગી ગયો લક્ષ્મણ વાલાની હારે જ લાગી ગયો છે હવે ત્યાંથી ક્ષેજે હળવું નથી થતું એટલે તો પ્રીતમ સાહેબ કે છે ને મન તું અળગું તે શીદય થડાય બીજો રે નથી બોલતો એટલે મનને કીધું બીજો છે જ નહીં એટલે મન જો મન અમન થઈ ગયું તો ઈ બ્રહ્મ જ થઈ ગયું છે બ્રહ્મની હારે બ્રહ્મ ભળી ગયું બ્રહ્મમાં જ બ્રહ્મ ભળી ગયું ને એટલે મન હાવ જો ગળી જાય ને તો બ્રહ્મમાં ભળે નકર ભળે એવું નથી તો પછી આપણે જો નો મન ઈ મન રહેતું હોય ને તો
બ્રહ્મને આરે આપણે ઓળખાણ થાય એવું નથી, પણ મનને ગાળવું પડે અને મટાડવું પડે. અને બધા સંતો આપણે મન વિશે જ